ફાઇલ મેન્યુમાં આપણે જોયા હતા. ફાઇલ મેન્યુ તો ફાઇલ, ન્યૂ, ઓપન, રિસન્ટ ડોક્યુમેન્ટ અત્યારે કયા કયા ઓપન છે, ક્લોઝ, સેવ, સેવ એઝ. હવે એક કરતા વધારે ડોક્યુમેન્ટ ઓપન હોય તો એને સેવ ઓલ, રીલોડ, વર્ઝન, એક્સપોર્ટ, એક્સપોર્ટ એઝ પીડીએફ, સેન્ડ. ડોક્યુમેન્ટને ઈમેલ કરવું હોય ડાયરેક્ટલી તો તમે સેન્ડ પણ કરી શકો છો. પછી પ્રોપર્ટી છે ફાઇલની, બરાબર. તો પ્રોપર્ટીમાં અનટાઇટલ છે અત્યારે મેં જો અહીંયા અનટાઇટલ 1 લખેલું છે તો અહીંયા અનટાઇટલ આવ્યું. જો ફાઇલનું નામ લખેલું હોય તો ફાઇલનું નામ લખીને આવશે. ડિસ્ક્રિપ્શનમાં તમારે લખવું હોય તો આનું ડિસ્ક્રિપ્શન લખી શકો છો. કસ્ટમ પ્રોપર્ટી છે તમારો નેમ, ટાઈપ, વેલ્યુ. સિક્યુરિટી છે ઓપન ફાઇલ, રીડ ઓનલી અને રેકોર્ડ ચેન્જ. તો તમે પ્રોટેક્ટ પણ કરી શકો છો. નંબર ઓફ પેજ કેટલા છે આ ફાઇલમાં? તો નંબર ઓફ પેજ 1 છે. નંબર ઓફ વર્ડ કેટલા છે, નંબર ઓફ ઓબ્જેક્ટ કેટલા છે, નંબર ઓફ ગ્રાફિક્સ કેટલા છે, નંબર ઓફ લાઈન કેટલી છે, આ બધું જ તમે ફાઇલની પ્રોપર્ટીમાં જઈ અને જોઈ શકો છો. ફાઇલ એન્ડ પ્રોપર્ટી. તો પ્રોપર્ટીમાં તમને સ્ટેટિસ્ટિક બતાવશે, એમાં નંબર ઓફ પેજ કેટલા છે. તો અત્યારે હાલ આ ફાઇલમાં એક જ પેજ છે. જુઓ, હાલ આ ફાઇલમાં સિમ્પલ 1 પેજ છે, બરાબર. તો ફાઇલમાં જઈ અને તમે પ્રોપર્ટી એડ કરી શકો છો. એમાં જનરલ, તો જનરલમાં ફાઇલનું નામ આપ્યું નથી. હવે આ ફાઇલને આપણે સેવ કરીએ તો ફાઇલ પણ સેવ કરવા માટે શું છે, પેલા લખવું પડે માય કોલેજ નેમ, CJP, CCS, BCA કોલેજ, વિસનગર. હવે આ ફાઇલને આપણે સેવ કરીએ તો સેવ ઉપર ક્લિક કરો તો આ ફાઇલ તમારી સેવ થઈ ગઈ. હવે સેવ કઈ જગ્યાએ કરવી છે? તો સી ડ્રાઈવ, ડી ડ્રાઈવ, એફ ડ્રાઈવ કે ડેસ્કટોપ? તો ડેસ્કટોપ ઉપર હું સેવ કરું છું. તો ડેસ્કટોપ ઉપર એને નામ આપું છું BCA1. હવે જુઓ, અહીંયા આનું એક્સટેન્શન આવે છે .odt. ફાઇલનું એક્સટેન્શન શું આવે છે તમારે? અહીંયા હવે તમને લખ્યું છે સેવ વિથ પાસવર્ડ. હવે સેવ વિથ પાસવર્ડ કરવું હોય તો તમારે સેવ કરવું પડે, ક્લિક કરવું પડે સેવ વિથ પાસવર્ડ ઉપર અને સેવ બટન આપો. તમને પૂછે એન્ટર પાસવર્ડ ટુ ઓપન, તો હું પાસવર્ડ આપી દઉં છું BCA. કન્ફર્મ પાસવર્ડ આપું છું BCA અને ઓકે આપી દઉં છું. હવે આ ફાઇલ સેવ પાસવર્ડ સાથે થઈ ગઈ. હવે હું આને ક્લોઝ કરી દઉં છું. હવે આ ફાઇલ હું BCA1 જે ફાઇલ છે એને ઓપન કરું છું. તો ફાઇલ ઓપન થઈ તો મને જુઓ અહીંયા પાસવર્ડ પૂછે છે, એન્ટર પાસવર્ડ ટુ ઓપન ફાઇલ. તો ફાઇલનું પાસવર્ડ આપણે શું આપ્યું છે? BCA આપ્યું છે. ખ્યાલ આવે છે ભાઈ? સેવ વિથ હા. પાસવર્ડ. તો તમે પાસવર્ડ સાથે પણ આને સેવ કરી શકો. સેવ વિથ પાસવર્ડ. અને તમે ફાઇલ સાથે સેવ પાસવર્ડ પણ તમે આપી શકો છો. પછી છે ડિજિટલ સિગ્નેચર. તો સાઇન ડોક્યુમેન્ટ તમારે શું કરવા પડે? અપલોડ કરવા પડે, બરાબર. ડિજિટલ સિગ્નેચર તમારે એડ કરાવી હોય કોઈ બી લેટરના નીચે તો તમે કરાવી શકો છો. પછી અહીંયા છે ટેમ્પલેટ. તો ડિફરન્ટ ટાઈપના ટેમ્પલેટ આવે છે. બેકગ્રાઉન્ડમાં અલગ અલગ બ્લુ, ગ્રે અલગ અલગ બેકગ્રાઉન્ડ આવે છે. ફોરેસ્ટ. તમારે જે પણ ટેમ્પલેટ લેવા હોય એ ટેમ્પલેટ તમારા ડોક્યુમેન્ટનું લઈ શકો. ધારો કે લેટર છે તો લેટર માટેના ટેમ્પલેટ અલગ હોય, પ્રેઝન્ટેશનના, બરાબર. ડિફરન્ટ ટાઈપના તમે ટેમ્પલેટ લઈ શકો છો. પછી છે પ્રિવ્યુ ઇન વેબ બ્રાઉઝર. તો વેબ બ્રાઉઝરની અંદર આ ફાઇલ કેવી દેખાશે? જો અમારી કોલેજ નામની CJP BCA કોલેજ વિસનગર. તો આ તમને પ્રિવ્યુ બતાવે છે. શેમાં બતાવે છે? વેબ બ્રાઉઝરમાં બતાવે છે. શેમાં જવાનું છે? ફાઇલ અને પ્રિવ્યુ ઇન વેબ બ્રાઉઝર. તો વેબ બ્રાઉઝરમાં તમને પ્રિવ્યુ બતાવશે. પછી છે ફાઇલ મેન્યુ, એમાં પેજ પ્રિવ્યુ.
તો તમારું પેજનું પ્રિવ્યુ બતાવશે કે તમારા પેજ કેટલું કઈ રીતનું તમને ડિસ્પ્લે કરશે. તો આ પ્રમાણેનું તમારું પેજ ડિસ્પ્લે થાય છે. પેજ પ્રિવ્યુ છે. હવે અહીંયા 50% છે, તમે 75% આપશો તો સાઈઝમાં વધી જશે. 100% આપશો તો સાઈઝ વધી જશે. 25% આપશો તો આટલું પેજ થશે તમારું. બરાબર. ક્લોઝ પ્રિવ્યુ, તો આ પેજ પ્રિવ્યુ બતાવે કે તમારું પેજ કેવું હશે. પછી પ્રિન્ટ, તો પ્રિન્ટમાં તમને અહીંયા જો પ્રિન્ટર હશે તો અત્યારે તો સિમ્પલ એક જ પેજ છે. ડાયરેક્ટ તમે પ્રિન્ટ આપો તો અહીંયા પ્રિન્ટર હશે. ઓપન ઓફિસ રાઇટરમાં પેજનું બેકગ્રાઉન્ડ, ગ્રાફિક્સ, હિડન ટેક્સ્ટ, હોમ કંટ્રોલ, પેજનું લેઆઉટ, તો લેન્ડસ્કેપ છે કે બ્રોચર છે. બરાબર. આડું પેજ અને ઊભું પેજ. આ ઊભું પેજ છે. બ્રાઉચર મીન્સ આડું પેજ આવી જશે. બરાબર. અને ઓપ્શન છે પ્રિન્ટ ટુ ફાઇલ, ક્રિએટ એ સિંગલ પ્રિન્ટ જોબ ટુ કલેક્ટ આઉટપુટ. એક એટલે એવું છે આ પ્રિન્ટરનું સેટઅપ છે. બરાબર. તો તમે સિમ્પલ પેજ શીટમાં પણ તમે ડાયરેક્ટ અહીંયા પ્રિન્ટ આપશો તો પ્રિન્ટ નીકળશે. અને પ્રિન્ટરનું સેટિંગ, તો અત્યારે હાલ મારા કમ્પ્યુટરમાં કોઈ પ્રિન્ટર છે નહીં, પણ અહીંયા જો પ્રિન્ટર હોય, ઇન્સ્ટોલેશન કરેલું હોય પ્રિન્ટર, તો અહીંયા પ્રિન્ટના ઓપ્શન આવી જશે, પ્રિન્ટરનું નામ આવી જશે. બરાબર. અત્યારે હાલ કોઈ પ્રિન્ટર છે નહીં. પ્રિન્ટર હશે તો અહીંયા પ્રિન્ટર આવી જશે અને તમે પ્રિન્ટરનું સેટિંગ પણ કરી શકો. અહીંયા ધારો કે એક જ સિસ્ટમમાં બે પ્રિન્ટર હોય તો બે પ્રિન્ટરમાંથી તમારે જે પ્રિન્ટરમાં પ્રિન્ટ કાઢવી હોય એ પ્રિન્ટ તમે સિલેક્ટ કરો છો તો તમારું ડોક્યુમેન્ટ પ્રિન્ટ નીકળી જશે. તમારું ડોક્યુમેન્ટ પ્રિન્ટ નીકળી જશે. બરાબર. તો એ પ્રિન્ટર સેટિંગ છે. તો આ હતું આપણું ફાઇલ મેન્યુ. પછી આવ્યું એડિટ મેન્યુ. તો એડિટમાં અન્ડુ, રીડુ, રિપીટ, કટ, કોપી, પેસ્ટ, પેસ્ટ સ્પેશિયલ, સિલેક્શન મોડ અત્યારે સ્ટાન્ડર્ડ છે. પછી સિલેક્ટ ઓલ, સિલેક્ટ ઓલ એટલે કંટ્રોલ એ આપો તો સિલેક્ટ ઓલ થાય. બરાબર. કટ, કોપી, પેસ્ટ, કટ, કોપી, પેસ્ટ. અહીંયા જુઓ બટન દેખાય છે, બટન પણ આપેલા છે ને ફોર્મેટિંગ પેન્ટ બ્રશ છે. પછી ફાઇન્ડ અને રિપ્લેસ, પછી ચેન્જીસ, ચેન્જીસ તમારે જોવા હોય તો તમે જોઈ શકો. રેકોર્ડ, પ્રોટેક્ટેડ રેકોર્ડ, એક્સેપ્ટ ઓર રિજેક્ટ અને મર્જ ડોક્યુમેન્ટ. મર્જ એટલે ભેગા કરવા ડોક્યુમેન્ટ. બરાબર. બે ડોક્યુમેન્ટ ભેગા કરવા હોય તો મર્જ ડોક્યુમેન્ટ આવે. પછી ફાઇન્ડ એન્ડ રિપ્લેસ, તો તમારે કોઈ બી વેલ્યુ ફાઇન્ડ કરવી છે અને એને બદલે તમે રિપ્લેસ પણ કરી શકો. આ ડેટાબેઝનું આપણે પછી જોઈશું. બરાબર. ફિલ્ડ ને એ બધું. પછી વ્યૂ છે તો વ્યૂમાં પ્રિન્ટ લેઆઉટ, તો પ્રિન્ટ લેઆઉટ આ પ્રમાણે હશે. બરાબર. વ્યૂ છે, પ્રિન્ટ લેઆઉટ કાઢી દઉં છું. વેબ લેઆઉટ, તો વેબ લેઆઉટ આવું આવશે. પ્રિન્ટ લેઆઉટ, વેબ લેઆઉટ. પછી અલગ અલગ ટૂલબાર છે બધા, જે અહીંયા આપણને ટૂલબારમાં દેખાય છે. એ બધા રૂલર ટૂલબાર, સ્ટેટસ બાર, આ વેબ લેઆઉટ છે. ડિફરન્ટ લેઆઉટ તમને અહીંયા ડિસ્પ્લે થશે. પછી તમારે રૂલર, તો જો આ રૂલર નીકળી ગયું. ધારો કે રૂલર જોવું છે તો અહીંયા રૂલર ઉપર ક્લિક કરીશ તો રૂલર આવી જશે. બરાબર. પછી છે તમારે સ્ટેટસ બાર, તો જુઓ નીચેથી સ્ટેટસ બાર નીકળી ગયું છે. વ્યૂમાં ફરીથી હું કરું સ્ટેટસ બાર, તો સ્ટેટસ બાર પેજ 1 of 1 ડિફોલ્ટ ઇંગ્લિશ લેંગ્વેજ ઇન્સર્ટ કી છે, એક્ટિવિટી છે. બરાબર. તો એ તમારે વ્યૂમાં આવશે. બરાબર. ટેક્સ બાઉન્ડ્રી, તો ટેક્સની બાઉન્ડ્રી જુઓ. તમારે જે પણ આ ટેક્સની બાઉન્ડ્રી છે જુઓ, આ ટેક્સ બાઉન્ડ્રી દેખાય છે. અહીંથી લખો, આ માર્જિનની જગ્યા છોડેલી છે આપણે. બરાબર. તો ટેક્સ બાઉન્ડ્રી, તો જો આ ટેક્સ બાઉન્ડ્રી નીકળી જાય છે. બરાબર. તો આ બધા ફાઇલ મેન્યુ, એડિટ મેન્યુ અને વ્યૂ મેન્યુ. પછી ઇન્સર્ટમાં આપણે જોયું હતું હીડર, તો હીડરમાં આપણે સિમ્પલ હીડર મૂકી શકીએ છીએ. પછી ઇન્સર્ટમાં
ફિલ્ડ તો ડેટ મૂકવી હોય તો ડેટ પણ મૂકી શકો છો. ઇન્સર્ટમાં ફિલ્ડ ટાઈમ મૂકવો હોય તો ટાઈમ પણ મૂકી શકો છો. ઇન્સર્ટમાં ફિલ્ડ પેજ નંબર તો પેજ નંબર જુઓ 1 લખાઈને આવી ગયું. હવે લેફ્ટ રાઈટ કે માર્જિન જસ્ટિફાઈડ, બરાબર. તો લેફ્ટ રાઈટ મિડલ અને જસ્ટિફાઈડ મીન્સ આપણે જ્યાં મૂકવું હોય ત્યાં મૂકી શકીએ. એ બધું ઇન્સર્ટમાં આપણે જોયું હતું. હવે નેક્સ્ટ આવે છે આપણું પાર્ટ 2. લાઈન નંબર જોયું હતું, પછી ઇન્સર્ટિંગ. હવે વર્કિંગ વિથ ટેબલ એન્ડ વર્કિંગ વિથ ગ્રાફિક્સ. નેક્સ્ટ પોઈન્ટ આવે છે આપણો વર્કિંગ વિથ ટેબલ એન્ડ વર્કિંગ વિથ ગ્રાફિક્સ. તો વર્કિંગ વિથ ટેબલ, તો ટેબલ ડ્રો કરવું હોય તો કયા મેન્યુમાં જવાનું છે? ઇન્સર્ટ મેન્યુમાં જવાનું છે. ટેબલ ડ્રો કરવું હોય તો ઇન્સર્ટ મેન્યુમાં જવાનું છે. અને ઇન્સર્ટ મેન્યુમાં અથવા Ctrl+F12 3 વેથી ટેબલ ડ્રો થાય. કાં તો ઇન્સર્ટ મેન્યુમાં જાઓ, ઇન્સર્ટમાં જઈ અને ટેબલ ઉપર ક્લિક કરો, અથવા તો Ctrl+F12 આપો. અધરવાઈઝ તમારું બટન ઉપર આઇકોન આપેલું છે, તમારા ટૂલબારમાં આઇકોન આપેલું છે, એ આઇકોન ઉપર ટેબલના આઇકોન ઉપર ક્લિક કરો તો તમારું ટેબલ ડ્રો થાય. ટેબલમાં ડિફરન્ટ ટાઈપના ટેબલ આપેલા છે. ટેબલની અંદર ડિફરન્ટ ટાઈપના તમને ટેબલ્સ આપેલા છે, બરાબર. એ ટેબલ્સ તમે ડિફરન્ટ ટાઈપથી ડ્રો કરી શકો છો. રો કેટલી લેવી છે, કોલમ કેટલી લેવી છે, તમને અલગ અલગ ટેબલ્સના ફોર્મેટ આપેલા છે. મૂવિંગ બિટવીન સેલ, સેલમાં મૂવ થવું હોય એક સેલમાંથી બીજા સેલમાં. સેલ કોને કહેવાય? તો કોમ્બિનેશન ઓફ રો એન્ડ કોલમ, બરાબર, એને સેલ કહેવામાં આવે. તો રો અને કોલમ ત્યાં ભેગી થાય છે અને સેલ કહેવામાં આવે છે. તો એને ટેબ અને 4 એરો કી આપેલી છે, ત્યાંથી તમે બિટવીન સેલની અંદર તમે મૂવ કરી શકો. એક સેલમાંથી એક કોલમમાંથી બીજા કોલમમાં તમે જઈ શકો. પછી સોર્ટિંગ ડેટા, તો સિમ્પલ સોર્ટિંગ કરવાના છે A to Z અથવા Z to A. સોર્ટિંગ મીન્સ ડેટા એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવા. એસેન્ડિંગ કોને કહેવાય? તો 0 to 9, તો એને એસેન્ડિંગ કહેવાય. અને ડિસેન્ડિંગ કોને કહેવાય? તો 9 to 0, 9 to 0, બરાબર. એટલે 0 1 2 3 4 5 એને એસેન્ડિંગ કહેવાય. અને 9 8 7 6 5 4 3 2 1 અને ડિસેન્ડિંગ કહેવાય. તો એના માટે જુઓ અહીં આપેલું છે A to Z. એટલે તમે ડેટા એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં પણ એરેન્જ કરી શકો. પછી છે સોર્ટિંગ ડેટા. તો સોર્ટિંગ ડેટા કરવા છે તો તમારે કોલમથી કરવા છે, કી ટાઈપ કઈ છે, એસેન્ડિંગ કરવા છે કે ડિસેન્ડિંગ કરવા છે. હવે સોર્ટના ક્રાઇટેરિયા છે. ક્રાઇટેરિયામાં તમારે કી 1, કી 2 અને કી 3, ધારો કે તમે એક ટેબલ ક્રિએટ કરો છો, એમાં નંબર, નેમ અને સિટી 3 કોલમ લો છો. નંબર, નેમ એન્ડ સિટી 3 કોલમ ક્રિએટ કરો છો. તો તમારે નંબરથી એસેન્ડિંગ કરવું છે, નામથી એસેન્ડિંગ કરવું છે કે સિટીથી એસેન્ડિંગ કરવું છે, એ પ્રમાણે તમે અહીંયા એરેન્જ કરી શકો. પછી છે ડિલીટ. તો ટેબલને ખાલી શું કરવાનું છે? ડિલીટ ઉપર ક્લિક કર્યા પછી ટેબલમાં જઈ ડિલીટ ઉપર ક્લિક કર્યા પછી ડિલીટ ટેબલ, તો તમારું ટેબલ ડિલીટ થશે. અને પર્ટિક્યુલર રો ડિલીટ કરવી હોય તો રો ડિલીટ થશે. પછી છે રો એન્ડ કોલમ. રો ઇન્સર્ટ કરવી હોય તો ધ ઇન્સર્ટ રો આઇકોન ઇન ધ ટેબલ બાર. રો ઇન્સર્ટ કરવી હોય તો તમે ઇઝીલી ઇન્સર્ટ પણ કરી શકો છો. રો ડિલીટ કરવી હોય તો તમે ડિલીટ પણ કરી શકો છો. કોલમ ઇન્સર્ટ કરવું હોય તો તમે કોલમ ઇન્સર્ટ કરી શકો છો. અને રો ઇન્સર્ટ કરવી હોય તો તમે રો પણ ઇન્સર્ટ કરી શકો છો, નવી રો કે કોલમ, બરાબર. હવે રો ડિલીટ કરવી હોય તો ડિલીટ પણ કરી શકો, અને રો ઇન્સર્ટ કરવી હોય તો ઇન્સર્ટ પણ કરી શકો છો, બરાબર. રો એન્ડ કોલમ. તો રો ઓર કોલમ હાઈટ અથવા વેટ્સ,
રાઈટ ક્લિક રો ઓર કોલમ અને સ્પેસ ઇક્વલી. રાઈટ ક્લિક રો અને ઓપ્ટિમલ હાઈટ. ડ્રેગ સાઇડ બોર્ડર ટુ ધ રો ઓર કોલમ. તમારે એક્ઝેસ્ટિંગ રો અને કોલમ એડજસ્ટ કરવા હોય, નાના મોટા કરવા છે, તો પણ તમે કરી શકો. પછી ફોર્મેટિંગ ટેબલ. તો યુઝિંગ ધ ટેબલ મેન્યુ બાર, ટેબલ પ્રોપર્ટી, ટેબલ આઇકોન ઇન ધ ટેબલ મેન્યુ બાર. ટેબલ મેન્યુ બારમાં તમને ટેબલ આઇકોન આપેલો છે, એની પ્રોપર્ટી તમારે સેટ કરવી હોય તો કરી શકો. પછી સ્પ્લિટ કરવી છે તમારે સેલ, તો સેલને તમે સ્પ્લિટ પણ કરી શકો છો. સ્પ્લિટ એટલે ભેગી કરવી, બરાબર. અને મર્જ કરવી છે તો બે રો ને સિંગલ રો માં કન્વર્ટ કરવી છે, તો એને મર્જિંગ કહેવાય. એકના બે ભાગ પાડવા છે તો એને સ્પ્લિટ કહેવાય, કે એક રો છે એને બે રો કરવી છે તો એને સ્પ્લિટ કહેવાય. અને મર્જ કરવી હોય તો બે રો છે એને કમ્બાઈન કરવી હોય તો એને મર્જ સેલ કહેવાય. ભેગી કરવી એટલે મર્જ, અને સ્પ્લિટ કરવી એટલે અલગ કરવું, બરાબર. સ્પ્લિટિંગ પણ કરી શકો છો. પછી વર્કિંગ વિથ ટેબલ, એમાં તમે કેપ્શન તમારો મૂકી શકો છો. પુટ ધ કેપ્શન હિયર. વર્કિંગ વિથ ગ્રાફિક્સ. જો હવે આપણે પેલા ટેબલ નું એક પ્રેક્ટિકલ જોઈ લઈએ. જો હવે અહિયાં આપણે ટેબલ ડ્રો કરવું છે, તો શેમાં જવાનું છે? ઇન્સર્ટ ટેબલ અથવા તો Ctrl+F12. બરાબર. હવે ટેબલ 1, ટેબલ નું નામ તમારે આપવું છે, તો હું ટેબલ નું નામ આપી દઉં BCA. કોલમ કેટલી રાખવી છે ને રો કેટલી રાખવી છે? અત્યારે 2 અને 2 કોલમ છે, બરાબર. હું એટલું જ રાખું છું. તો જો 2 રો થઈ, આડી છે એને રો કહેવાય, અને ઊભી છે એને કોલમ કહેવાય. તો 1 અને 2 કોલમ થઈ અને 2 રો થઈ. ફરીથી હવે આ ટેબલ મારે સેકન્ડ ટેબલ ડ્રો કરવું છે, તો ઇન્સર્ટ ટેબલ, 5 રો કોલમ અને 5 રો. તો જો આ 1 2 3 4 5 કોલમ થઈ અને 5 રો થઈ, બરાબર. ફરીથી મારે ટેબલ ડ્રો કરવું છે, તો ઇન્સર્ટ ટેબલ, 10 રો અરે 10 કોલમ અને 5 રો. ઓકે. તો 1 2 3 4 5 6 7 8 9 અને 10 કોલમ થઈ અને 5 રો થઈ. હજુ આ સ્પ્લિટ સેલ. ધારો કે આ સેલ છે, આને મારે સ્પ્લિટ કરવી છે, તો કેટલા સ્પ્લિટ કરવા છે? 2 કે 3? તો 3. તો જો આ સ્પ્લિટ થઈ, 1 2 અને 3 આવી ગયા એક જ કોલમ, એક જ રો ની અંદર 3 રો બની ગઈ. હવે મર્જ કરવી છે, તો હું આને મર્જ કરું, તો જુઓ ફરીથી ભેગી થઈ ગઈ. મીન્સ સ્પ્લિટ સેલ એટલે રોને ભાગ પાડવા, અને મર્જ સેલ તો રો ભેગી કરવી. ખબર પડે છે ભાઈ? જુઓ, આને આપણે સ્પ્લિટ કરીએ. હોરિઝોન્ટલી કે વર્ટિકલી? હવે હોરિઝોન્ટલી એટલે આડી લાઈન, અને વર્ટિકલી એટલે ઊભી લાઈન. હવે આપણે વર્ટિકલી લઈએ, તો વર્ટિકલી 3 4 અને 5 આપું છું. જુઓ, દરેકમાં 5 5 થયા. 1 2 3 4 5. દરેકમાં કેટલી કોલમ વર્ટિકલી થઈ? 5 5 કોલમ એડ થઈ. હવે આને મર્જ કરું છું, તો જો આ મર્જ થઈ ગઈ. આને ફરીથી મર્જ કરું છું, તો આ મર્જ થઈ ગઈ. તો એક જ લાઈન થઈ ગઈ. હવે એક સેલ માંથી બીજા સેલમાં જવું હોય તો આને સિમ્પલ એક સેલ કહેવાય. એક સેલ માંથી બીજા સેલમાં જવું હોય તો ટેબ કી નો યુઝ થાય. તેનો યુઝ થશે, ટેબ કી નો યુઝ થશે. હવે ધારી લો કે આ 1 2 3 6 5 4 9. બરાબર. હવે ઓટો ફોર્મેટ. તો જો આ પ્રમાણેનું ટેબલ 3D ટેબલ છે, બ્લુ છે, અલગ અલગ ટેબલના ટાઈપ આપેલા છે. તમારે જે ટેબલ સિલેક્શન કરવું હોય એ ટેબલ તમે સિલેક્ટ કરી શકો છો. જો તો આ ફોર્મેટ થઈ ગયું. ટેબલનું ટેમ્પલેટ આપેલા છે. ફરીથી 3D ટેબલ ડ્રો કરવું છે, ડિફરન્ટ ટેબલ આપેલા છે, તમને ટેમ્પલેટ આપેલા છે, એ પ્રમાણે તમે ટેબલ લઈ શકો.
જુઓ ઓકે, તો આ ફોર્મેટ થઈ ગયું, ટેબલનું ફોર્મેટ ડિફરન્ટ થઈ ગયું. તો તમારે જે પ્રમાણે ટેબલ ડ્રો કરવું છે એ પ્રમાણેનું ફોર્મેટ તમે લઈ શકો છો. હવે જો ઇન્સર્ટ રો, એક રો ઇન્સર્ટ કરવી છે તો આ રો ઇન્સર્ટ થઈ ગઈ. ઇન્સર્ટ કોલમ, તો આ કોલમ ઇન્સર્ટ થઈ ગઈ. જો અહીંયા તમને ડિસ્પ્લે થાય ઇન્સર્ટ રો, એક રો ઇન્સર્ટ થઈ. ઇન્સર્ટ કોલમ, એક કોલમ વધી. જુઓ ઇન્સર્ટ કોલમ, ઇન્સર્ટ કોલમ, ઇન્સર્ટ કોલમ, તો તમારી કોલમ વધી જાય છે. બરાબર. હવે એલાઇનમેન્ટ, એલાઇનમેન્ટ ટોપ ઉપર હવે હું જે લખું છું અહીંયા જુઓ જે લખેલું છે એ અત્યારે ક્યાં લખાય છે? મિડલમાં લખાય છે. હવે હું અહીંયા એલાઇનમેન્ટ આપું છું તો જુઓ અહીંયા મિડલ, અહીંયા ટોપ અને અહીંયા બોટમ. બરાબર. તો એ પ્રમાણે બોટમ, ટોપ અને એના પર લખાય છે. પછી લાઈનની સ્ટાઇલ તમારે કઈ રાખવી છે, ટેબલની લાઈન કેવી રાખવી છે, તો જુઓ લાઈન બોલ્ડ થઈ ગઈ. લાઈનની સ્ટાઇલ તમારે જે પ્રમાણે રાખવી હોય એ પ્રમાણે તમે લાઈન પણ કરી શકો. કલર તમારે જે રાખવા છે લાઈનના એ કલર પણ રાખી શકો છો. પછી તમારે બોર્ડર કેવી રાખવી છે તો આ બોર્ડર પણ તમે રાખી શકો છો. પછી તમારે બેકગ્રાઉન્ડ કલર કયું રાખવું છે તો બેકગ્રાઉન્ડ કલર જુઓ પિંક રાખ્યું છે. તમારે જે પણ બેકગ્રાઉન્ડ કલર રાખવું છે, બોર્ડર રાખવી છે, લાઈનની સ્ટાઇલ રાખવી છે. આ ટોપ એલાઇનમેન્ટ છે, આ સેન્ટર છે અને આ બોટમ એલાઇનમેન્ટ છે. આ ઇન્સર્ટ રો છે, આ ઇન્સર્ટ કોલમ છે, આ ડિલીટ રો છે, આ ડિલીટ કોલમ છે. હવે મારે ધારો કે આ રો ડિલીટ કરવી છે તો ડાયરેક્ટ હું શું કરીશ? ડિલીટ રો. તો જો આખી રો ડિલીટ થઈ ગઈ. ડિલીટ કોલમ, તો ડિલીટ, આ બધી કોલમો ડિલીટ થઈ ગઈ. આખું ટેબલ તમારું ડિલીટ થઈ ગયું. બરાબર. તો વ્યૂ ઇન્સર્ટ ટેબલ, ટેબલ તમારે કેવું રાખવું છે? 5 કોલમ અને 2 રો. હવે ડેટા નાખું છું હું 1 2 3 6 5 9 અને 4. હવે આને એસેન્ડિંગ કરવા હોય તો A to Z જુઓ કી 1 આપી છે, કોલમ 1 એટલે આપણી પહેલી કોલમ થઈ. એસેન્ડિંગ ઓર્ડરમાં કરવા છે. ઓકે, તો 1 2 3 4 5 6 અને 9 થઈ ગયું એસેન્ડિંગ ઓર્ડર. હવે ધારો કે આને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવા છે તો અહીંયા ડિસેન્ડિંગ કરું છું અને ઓકે આપું છું તો 9 6 5 4 3 2 1. તો જુઓ ડેટા તમારા એસેન્ડિંગ અને ડિસેન્ડિંગ ઓર્ડરમાં કરવા હોય તો પણ તમે કરી શકો. બરાબર. તો સિમ્પલ ટેબલ મીન્સ રો એન્ડ કોલમનું કોમ્બિનેશન કહેવાય. રો અને કોલમ. તમારે ટેબલ ડ્રો કરવું છે તો તમારે કેટલી રો લેવાની છે અને કેટલી કોલમ લેવાની છે. બરાબર. અને એ રોની અંદર તમે રો ઇન્સર્ટ પણ કરી શકો, રો ડિલીટ પણ કરી શકો, કોલમ નવું ઇન્સર્ટ પણ કરી શકો, કોલમ તમે ડિલીટ પણ કરી શકો છો. ટેબલની અંદર સેલ, તો આ સિમ્પલ એક સેલ કહેવાય. રો અને કોલમ, જ્યાં રો અને કોલમનું કોમ્બિનેશન થાય એને સેલ કહેવામાં આવે. બરાબર. સ્પ્લિટ પણ, ધારો કે આ એક કોલમ છે એને સ્પ્લિટ કરવી છે તો એના 2 ભાગ પણ તમે કરી શકો. જુઓ 2 ભાગ થઈ ગયા. હવે મારે વર્ટિકલી કરવું, વર્ટિકલી તો આ 2 ભાગ થયા. જુઓ એક રો ના ભાગ થઈ ગયા. હવે મર્જ કરવું છે તો આને સિલેક્શન કરો અને મર્જ આપી દો તો આ મર્જ થઈ ગઈ. મર્જ એટલે ભેગી થઈ ગઈ. હવે ધારો કે આ ફર્સ્ટ લાઈને આપણે મર્જ કરવી છે તો મર્જ ઉપર ક્લિક કરીશ તો જુઓ મર્જ થઈ ગઈ. બરાબર. તો તમે તમારે સમ કરવું છે તો સમ પણ તમે કરી શકો છો. તો આનો સમ કેટલો આવ્યો? 9 આવ્યો. બરાબર. તમારે સમ કરવું છે તો તમે સમ પણ કરી શકો છો. જો આ ટોટલ સમ થયો 9 + 6 15 + 5 20 20 + 4 24 + 3 27 + 2 28
9 + 1 એટલે 30, ટોટલ સમ પણ તમને મળી જાય છે. બરાબર, તો તમારે જે પણ ટેબલમાં વર્કિંગ કરવું હોય, હવે સેલને તમારે ફોર્મેટિંગ કરવું છે તો તમે સેલને ફોર્મેટિંગ પણ કરી શકો. બરાબર, તો ટેબલ વર્કિંગ વિથ ટેબલ, તો હવે બધા ઘરે આજે પ્રેક્ટિસ કરશે ઓનલી ફોર ટેબલની. આપણે ગ્રાફિક્સ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. બરાબર, ટેબલની રો, કોલમ, ટેબલમાં કેટલી રો આવે છે, કેટલી કોલમ આવે છે, રો ઇન્સર્ટ કઈ રીતના થાય, રો ડિલીટ કઈ રીતના થાય, રો નું ફોર્મેટિંગ કઈ રીતના થાય, ડેટા કઈ રીતના ઇન્સર્ટ અપડેટ ડિલીટ કરો છો, આ બધી પ્રેક્ટિસ આજે ઘરે કરવાની છે. બરાબર, તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે આજે પ્રેક્ટિસ કરજો ટેબલ, વર્કિંગ વિથ ટેબલ. ઓકે.